નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત મુજમવડાના રહીશોએ અકોટા સબ ડિવિઝન ખાતે વિરોધ નોંધાવ્યો હતો। દાંડિયા બજાર જંબુબેટ ખાતે શ્રી રામદેવ પ્લાઝામાં આગ લાગવાના 5 દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો બંધ રહેતા રહીશો અને વેપારીઓ જીઈબી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। મકરપુરાના વણકરવાસમાં પાણીના પ્રશ્નને લઈ સ્થાનિકો ત્રાહિમામ। સ્થાનિકોએ એકત્રિત થઈને તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ। વહેલી તકે સમસ્યા નિરાકરણની કરી માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। એનટીપી તાર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી। અચાનક આગ લાગતા કામદારોના જીવ પડકે બંધાયા હતા। એનટીપી તાર કંપનીમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગના લશ્કરો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। એનટીપી તાર કંપનીમાં લાગેલી આગને પગલે નજીકમાં આવેલી કંપનીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। સૂત કેમ્પની બાજુમાં આવેલ એનટીપી તાર કંપનીમાં આગના બનાવને પગલે પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ખંડેરાવ માર્કેટ પાસે દબાણ દૂર કરવાની કામગીરીમાં બેધારી નીતિથી નાના વેપારીઓ ખફા થયા હતા। વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 4 રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે અને આજે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સાથે જ તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે। ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા। વિક્રેતા સર્વે જણાવે છે કે સવારે 5 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવે છે। તે લોકો 9 વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે। પછી અમે સ્થાનિકો લારી લઈને ફૂટપાથ પર બેસીને ધંધો કરી રહ્યા છે। અમને હટાવી દેવામાં આવે છે। સતત 8 દિવસથી અમારું ખૂન ચૂસી લેવામાં આવી રહ્યું છે। અમે 44 ડિગ્રીની ગરમીમાં ભગાડવામાં આવે છે। તંત્રએ કાર્યવાહી કરવી જ જોઈએ તો સવારે 5 વાગે કરે। સવારે 5 વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે। જેની દુકાનો નથી તેઓ રોડ પર ધંધો કરે છે। ભાડા અને ભરણ પણ આપવામાં આવે છે। લારીઓ દબાઈને ઊભી રાખવામાં આવે છે। અમને કંઈ થયું તો જવાબદાર કોણ? સવારે તમે 5 વાગે આવીને જુઓ તો 9 વાગ્યા સુધી ચાલવાવાળા માણસોને પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાય છે। મહિલા જણાવે છે કે સવારમાં કોઈ આવતું નથી, પાલિકા કે પોલીસ કોઈ આવતું નથી। 9 વાગ્યા પછી જ બધા આવે છે। મોટી ગાડીઓને કારણે જ ટ્રાફિક થાય છે। ગત 8 દિવસ પહેલાંથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને, સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે। બહારથી આવેલા લોકો સવારે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી તમે જો જયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ 4 રસ્તા સુધી પુષ્કળ ટ્રાફિક લગાવે છે। ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે। એમના પર કાર્યવાહી નહીં કરવામાં આવતી। 8 વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। અમે 5 વાગ્યા એક લારીઓ તો ફુરાવા દેવાની કહીએ છીએ એવું કે છે લોકો। અમે કહીએ ધંધો કરીશું અમે બોલો તમારું પૂરું કરી જાઓ, ઘર બે તમારે પૂરું કરી જાઓ, તમે નહીં આવી અમારે કાંઈ કરવાના નથી તો અમારે આપો કરીએ બોલો માલ બી લઈ જાઓ, પૈસા બી લઈ જાઓ, બધું લઈ જાઓ। હવે કહો કહી દો આ લોકો ગરીબ કહી દો અમે કહી દઈએ અમારે નાના છોકરા અમે કહી શકીએ તમે ક્યાં અમે તમારે થઈ આવીએ નોકરી કરવા પડી। વડોદરામાંથી 9 વર્ષ પહેલા સગીર કન્યાનું અપહરણ કરનાર પરપ્રાંતીય યુવકને ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી સગીરાનું મે 2015માં અપહરણ કરનાર સુનિલ યાદવને શોધવા માટે પોલીસની ટીમો યુપી ગઈ હતી, જ્યાં 15 દિવસ બાદ સગીરા મળી આવી હતી।
પરંતુ આરોપીનો પત્તો ન હતો. આરોપી સુનિલ યાદવ છેલ્લા કેટલાય સમયથી મુંબઈમાં રહી રિક્ષા ડ્રાઇવિંગ કરતો હોવાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈમાં વોચ રાખ્યા બાદ સુનિલને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના દાંડિયા બજારના જાંબુબેટ ખાતેના શ્રી રામવે પ્લાઝામાં આગ લાગવાના 5 દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા સ્થાનિક રહીશોના દુકાનદારોને હાલાકી પડી રહી છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ આગ લાગી હતી. રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઈબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા 5 દિવસથી વીજ કનેક્શન અપાતા નથી. એક તરફ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે, જેને લઈને નાગરિકો ત્રસ્ત બન્યા છે, તો બીજી તરફ જીઈબી દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહીં કરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ આજે જીઈબીનો વિરોધ કરી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક રહીશો અને વેપારીઓએ જો વીજ પુરવઠો પૂર્વવત નહીં કરી આપવામાં આવે તો આગામી સમયમાં જીઈબી કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દાંડિયા બજાર એરિયાની અંદર જંબુબેટ વિસ્તાર છે, જેમાં રામવે પ્લાઝા નામની બહુમાળી બિલ્ડિંગ છે, 7.5-8 માળની. આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા 150 ઘરો છે, બરાબર છે. ટોટલ 150 કનેક્શનો છે, 100 ઘરો, 50 દુકાનો જેવું કંઈક છે. હવે એની અંદર 10 બાય 10ના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા 150-200 મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા. મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે. 3 વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો, લોડ શેરિંગ કરી આપો. આ જ એરિયામાં 2 ટ્રાન્સફોર્મર છે, પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ. અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું, અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને 10-10ના બંચમાં અલગ કરી આપો, તો આ ફરી આ છાસવારે આ બનાવ બને નહીં. પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી. બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી 3 વખત આગ લાગી, પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે, મીટરો કેવા છે, કોના લીધે આગ લાગી છે, એ કોઈ જ જાતનું એ લોકો ઇન્સ્પેક્શન કર્યું નથી. અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે, અમે રજૂઆત કરવા જઈએ છીએ તો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો, પછી અમે કામ શરૂ કરવા દઈશું. હવે આટલા 45 ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ? અમારા કામ ધંધા પાછલા 1 અઠવાડિયાથી બંધ છે. ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સને બધા છે કે જે લોકોની લાઇટો બંધ છે. પાછલા 1 અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે, લાઇટ પંખા વગર રહી રહ્યા છે. આજે કેવી રીતે વિરોધ કર્યો? અમે આજે આ સૂત્રો ઉચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે, બરાબર છે. હજી જો આ લોકો નહીં માને તો આને અમે લોકો આગળ લઈ જઈશું, કારણ કે લઈ જવું પડે એવું જ છે અમને. કારણ કે આ લોકો ત્યાં કોઈ SN પટેલ સાહેબ કરીને હતા જીબીમાં, એ તૈયાર જ એ કોઈને મોકલવા જ તૈયાર નથી. એ એવું જ કહે છે કે તમે પહેલાં એનઓસી લાવો, પછી અમે લોકો તમારા ઇન્સ્પેક્શન કરીશું ને અમને યોગ્ય લાગશે તો અમે તમને મીટર હજી પણ એવું જ કહે છે કે યોગ્ય લાગશે તો. તમારું નિરાકરણ નહીં આવતો આગળનું શું સ્ટેપ રહેશે? આગળનો સ્ટેપ હજી વિરોધ કરવાનો રહેશે. આ વખતે અહીંયા કર્યો છે, હવે અમે જીબીમાં જઈને કરીશું. મારું નામ દીપેશ. વડોદરાની MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં આજે ABVP દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનરો લગાવવામાં આવ્યા છે. આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે MS યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇડ એરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને લઈને છેલ્લા કેટલાય દિવસથી MS યુનિવર્સિટીમાં અનામતોનો મુદ્દો ગરમાયો છે, જેને પગલે MS યુનિવર્સિટીમાં પોસ્ટર વોર શરૂ થયું છે. MS યુનિવર્સિટીમાં ABVP દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે ઉપરના ફોટામાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે ABVPનો સંપર્ક કરવો. આવા બેનરથી ફરી વિવાદ ઊભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ વિવિધ ફેકલ્ટીઓમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ MS યુનિવર્સિટીમાં ભણવું છે જેવા પોસ્ટર લાગ્યા હતા. જેમ તમે છેલ્લા ઘણા દિવસથી વડોદરા મહાનગરમાં એક મોટો વિષય ચર્ચામાં આવી રહ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે લડત આપવામાં આવી રહી છે. એ VC સાહેબને રજૂઆત હોય, કલેક્ટરને રજૂઆત હોય, સામાન્ય લોકોને સમજાવવાના હોય, ત્યાં સુધી ABVP તૈયાર થયું છે. પણ ત્યાં આટલું બધું કરવા છતાં તંત્ર દ્વારા કે VC દ્વારા કોઈ પણ જવાબ આપવામાં નથી આવી રહ્યો. તો શું VC સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે નથી રહ્યા? શું વિદ્યાર્થીઓના હિતને એમને કોઈ ચિંતા નથી? ફક્ત અને ફક્ત પોતાના રોટલા શેકવા માટે અહીંયા બેઠા છે લોકો. તો અમારી એટલી જ માંગ છે કે VC સાહેબ દ્વારા આ જે અમારો વિષય છે એના પર ચર્ચા કરવામાં આવે. અને છેલ્લા 2 વર્ષમાં જોવા જઈએ તો સાહેબ 1 વર્ષ પહેલાં અમને મળ્યા હતા, એ પણ એક આંદોલનના રૂપમાં મળ્યા હતા, ત્યારબાદ મળ્યા નથી. અને ત્યારબાદ તો એક નવો નિયમ આવ્યો છે,
કે કોઈને પણ આવેદનપત્ર આપવું હોય તો ગેટની બહાર આપવું. શું વિદ્યાર્થીઓના હિતમાં લડવું એ ગુનો છે અમારો? શું પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા અમે ધક્કા કાઢીને કાઢી મૂકવામાં આવે છે એ શું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે? આ સિક્યુરિટી જે ચાલી રહી છે એ ધક્કા મુક્કા મારીને વિદ્યાર્થીઓને મારી રહી છે. આજે બેનરો લગાવ્યા છે. અગાઉ પણ આ જ વિવાદ હતો, અનેક જગ્યાએ બેનરો લાગતા હતા, પણ વીસીને કોઈ ફરક પડતો નથી. તો હવે આગળમાં સમયમાં શું આંદોલન? તમે જેમ જોઈ રહ્યા છો, તમે જે પણ કીધું તો કોઈ એ લોકો શીખવાડતા નથી. તો આજે એટલે લખવામાં આવ્યું છે કે સાહેબ આ બેનર જોઈને બહાર આવે, એમની અંતરાત્મા જાગે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળે, એટલી જ માંગ છે. અને તમે જેમ વાત કરી અનામતના સ્ટીકરવાળી, તો અમારું એટલું જ માગવું છે કે યુનિવર્સિટી આની પર કોઈ સ્પષ્ટ નિર્ણય આપી દે કે અમે શું કરવા માગી રહ્યા છે. તો જે વાલીઓ ટેન્શનમાં છે એ ફ્રી થાય અને પોતાનું ભવિષ્ય બાળકનું ભવિષ્ય બનાવવા માટે બીજી કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય તો લઈ લે. આજે લાગી રહ્યું છે કે આજથી 3 વર્ષ પહેલાં વાત કરું તો 12,000 લોકોને એડમિશન આપવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં, ત્યારબાદ 8,000, ત્યારબાદ 5,000 લોકોને. અને આ જે નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યાં ફક્ત 3,000 લોકોને એડમિશન મળવાની શક્યતા છે. તો બાકીના 9,000 વિદ્યાર્થીઓનું શું? આ એક મોટો વિષય છે. વડોદરા મુજમવાડાના રહીશો અકોટા સબ ડિવિઝન ખાતે વિરોધ કર્યો હતો. વડોદરા મુજમવાડા ગામના રહીશો સ્માર્ટ મીટરના લીધે વધારે બિલ આવતા આજે બેનરો સાથે મહિલાઓએ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીંયા કોઈ પણ અધિકારી જવાબ નહીં આપતું. મીડિયા દ્વારા પૂછવામાં આવે છે તો ખુરશી પર બેસેલા મૂંગાની જેમ બેસી રહે છે તેવા દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા. ભારે આક્રોશ સાથે રજૂઆત કરી અમને સ્માર્ટ મીટરો નથી જોતા, અમારા જૂના મીટરો લગાડી આપો. ઘટના સ્થળ પર વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર પહોંચ્યા. જ્યાં સ્માર્ટ મીટરના અધિકારીઓ બેઠા હતા તેઓને રહીશોએ બહાર કાઢ્યા દોડતા નજરે જોવા મળ્યા હતા. અમે મુજમોડા ગામથી આવ્યા છે અને અમે લાઇટ બિલ માટે આવ્યા છે. અમારા 15 દિવસનું લાઇટ બિલ અમારું 3,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. અમારી પાસે આવું ડબલું હોય, અમે ઓનલાઈન નહીં આવડતું. પહેલાં અમારું 1,500 કે 1,200 રૂપિયા બિલ આવતું હતું 2 મહિનાનું. આ તો 15 દિવસનું અમારું 3,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું. છોકરાને ભણાવીએ કે પછી લાઇટ બિલ ભરીએ અમે જોતા. અમારા જૂના મીટર છે તે જૂના મીટર અમને પાછા આલો. અમારું એવું જ કહેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે. અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં. અમે આ ગરીબ જનતા છે અને શ્રમ વિસ્તારના લોકો છે, રોજ લાઈન રોજ કમાનાર લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી. તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં. 1 થી 15 તારીખમાં મેં 7,000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે. અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છરીએ ભણાવીએ કે શું કરીએ? અમને તો થકી સમજણ નથી પડતી. એક બહેનોને પૂછ્યો, બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડાં ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે. અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી. અમે કંઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે. કે અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે, કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાસની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઈ રોડ પર આવેલ મહાનગર પાસે કાસની વિઝિટ ખાતે પહોંચ્યા હતા. જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાસો આવી છે જ્યાં કે કાસો પહોળા અને નેચરલ છે, જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે, પરંતુ ઘણી બધી કાસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી. જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે. આ મશીન કાસમાં કચરો સાફ કરવા તથા ઘાસ જાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાસોને સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે. જ્યારે આજરોજ વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેઝ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે. જ્યારે આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમાં મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે અને તેનો આજે ટ્રાયલ લેવામાં આવ્યું છે. આ મશીન 15 થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે. આ મશીનનું ભાડું દિવસ દરમિયાનનું 40,000 રૂપિયા જેટલો ભાવ છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે. એટલે અંદાજે 8 થી 9 લાખ રૂપિયા જેવું 15 થી 16 દિવસની ચૂકવણી કરવામાં આવશે અને 15 થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાસમાં તકલીફો પડી રહી છે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે અને અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં. આ મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે, જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાને વસાવવું કે નહીં. જેને લઈને વધુ વિગતમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. વડોદરા મહાનગરમાં વરસાદ આવવાની સિઝન પહેલાં
પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ચાલતી હોય છે, આ વખતે પણ ચાલી રહી છે. વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં 4 જૂનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલેન્ડ મશીનથી પહોંચી શકાતું નથી, કાં તો પુષ્કળ ઝાડી ઝાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી. તો આ કાંસ સાફ કેવી રીતે થાય? કાંસમાં એના બોટમમાં જે કચરો છે, કાંસને ઊંડા કરવા હોય, જે સ્લજ હોય એને કાઢવાનું હોય તો આપણા પોકલેન્ડ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા. ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાંસમાં એને તરતું મૂકી દઈએ અને જે જગ્યાએ સ્લજ છે એ કાઢી શકાય. તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે, કાંસમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ અથવા જાડી ઝાખરા દૂર કરવા માટે અને એના બોટમમાંથી સ્લજ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે. એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબ્સ્ટ્રક્શન થાય તો કાંસમાં પાણીનો પ્રવાહ અનઓબ્સ્ટ્રક્ટેડ ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે. જ્યારે વરસાદ હેવી હોય તે ઘડી આ કાંસો ઓવરફ્લો થાય, આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે, નદી પાણી લેવાનું બંધ કરી દે. એટલે કાંસોને ઊંડા કરવા, એમાં બોટમમાં રહેલો તમામ પ્રકારનો જે મડ છે એ કાઢી નાખો, જેને આપણે ડિસ્લજિંગ કહીએ, એ પ્રકારનું આ ક્લીનટેક કંપનીનું ડ્રેન માસ્ટર કરીને મશીન છે. પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં 15-16 દિવસ માટે આ મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે. એક શિફ્ટના 40,000 છે. 15-16 દિવસ ચાલવાથી 8 થી 9 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. પરંતુ આપણા જે બોટલનેક એરિયા છે અથવા જે દુર્ગમ વિસ્તારો છે, ખાસ કરીને 3 કાંસો છે, રૂપારેલ કાંસ, મસિયા કાંસ અને ભૂખી કાંસ વત્તા એ રાજીવનગર કાંસ છે કે બીજી કોઈ કાંસ હોય કે જેનું નામ ના હોય પરંતુ એ સીધી નદીમાં, જાંબુઆ નદીમાં કે વિશ્વામિત્રી નદીમાં ખુલતી હોય તો આ તમામ કાંસોની સાફ સફાઈ થઈ શકે એવું છે. આ મશીનમાં જે નેચરલ કાંસ છે, પહોળા કાંસ છે, એમાં સાફ સફાઈ થઈ શકશે, પરંતુ જે કન્સ્ટ્રક્ટેડ આરસીસી ચેનલ છે, જે સાંકડા કાંસ છે, એમાં મશીન જઈ ન શકે. અત્યારે મહાનગર પાસે રૂપારેલ કાંસમાં મશીન ઉતાર્યું છે. રૂપારેલ કાંસ મહાનગર પાસે આ જે કલવટ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના આપવામાં, જેથી કરીને જે ફ્લોટિંગ કચરો છે, ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના રેપર્સ, એસ્બેસ્ટોસ, થર્મોકોલ સીટ, આ બધું પાણીમાં તરતું હોય છે, લોકો કચરો નાખતા હોય છે. આ જાળી લગાડવાથી કચરો બધો અહીંયા જ ભેગો થશે. પંચેટી દ્વારા તમામ કચરો મેન્યુઅલી દૂર કરી અને એને લેન્ડફિલ સાઇટ પર મોકલવામાં આવશે. એટલે ખાસ કરીને કાંસ ઊંડા થાય અને ફ્લોટિંગ કચરો પણ ઓછો થાય, જેથી કાંસ દેખાવમાં પણ સુંદર લાગે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આ ફ્લોટિંગ મશીન વડોદરા શહેરમાં લાયા છે. પ્રાયોગિક ધોરણે આ મશીન થોડેક દિવસ વાપરીશું, ત્યાર પછી નક્કી કરીશું કે આ મશીનની જરૂર કેટલી છે. ફરી મશીનને ભાડે મંગાવવું કે ખરીદવું એ બાબતની ચર્ચા કરીશું. મશીનની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે. અત્યારે પ્રાયોગિક ધોરણે કેવી રીતે મશીન કામ કરે છે એ નિહાળવા માટે આજે મહાનગર પાસે રૂપારેલ કાંસ પર અધિકારીઓ સાથે હું આવ્યો છું. વડોદરાના મકરપુરાના વણકરવાસમાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક રહીશોએ એકત્રિત થઈ વિરોધ કર્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં પરસેવે રેપઝેપ થઈ રહ્યા છે, તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. શહેર નજીક મકરપુરા વણકરવાસમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દૂષિત પાણી આવતો હોવાની પાલિકાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે સ્થાનિક લોકોએ એકત્રિત થઈ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમસ્યા છે ને શું નિવારણ માટે? પાણી સવારમાં આવે છે, બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંધાય છે કે નહીં ને તો પણ શરીરમાંથી વાસ જાય ના. અને છોકરાઓને કોલેરિયા બી ફાટી નીકળ્યા છે. અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી. અને અમારા વણકરવાસનું આવે છે ને તો કોઈ અમારા વણકરવાસમાં તો કોઈ જોવા આવા લાયક છે જ નહીં, આવતા જ નથી. અને જે કોઓપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી, અત્યાર લગીન બી નથી આવ્યા. હા, આગળ અમે જઈશું ને. અમારું આનું નહીં મળે તો અમે આગળ જઈશું, વધીશું. મારું નામ પંકજ વનકર, નટવરભાઈ. ઇનોર્બિટ મોલ વડોદરાના બાળકો માટે તેમનો સમય વિતાવવા માટેનું યોગ્ય સ્થળ બન્યું છે. ઉનાળાની રજાઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઇનોર્બિટ મોલ વડોદરા બાળકો માટે તેમનો સમય વિતાવવા માટેનું યોગ્ય સ્થળ બન્યું છે. કારણ કે અંડર વોટર વર્લ્ડ તેના ઇન્ટરએક્ટિવ પ્રદર્શનો, ગેમ્સ અને એક્ટિવિટીઝની આકર્ષણ શ્રેણી દ્વારા શિક્ષણ અને મનોરંજનના મિશ્રણનું વચન આપે છે.
જે તેમને એને માત્ર આનંદ માણવામાં મદદ કરશે, પરંતુ સમુદ્રી ઇકોસિસ્ટમના મહત્તમ અને તેમને સુરક્ષિત કરવાની જરૂરિયાત પણ ભારે મૂકે છે. પેઇન્ટિંગ અને શેલ આધારિત હસ્તકલા જેવા સકારાત્મક વર્કશોપથી લઈને દરિયાઈ જીવના તથ્ય આધારિત સ્થાપનો, વેવ રાઇડ, સબ બોર્ડિંગ ગેમ્સ અને પ્લે સ્ટેશન સહિત અન્ય ગેમ્સ સુધી બાળકોની પસંદગી માટે અનેક વિકલ્પો છે. આ ઉપરાંત આ સુંદર યાદોને એક્વાટિક એડવેન્ચર ફોટોબૂથ ખાતે કેપ્ચર કરી શકાય છે, જ્યારે બાળકો તેમના જીવનનો એક સારો સમય અંડર વોટર વર્લ્ડમાં વિતાવશે. जी बहुत अच्छा करते हैं इन ऑर्बिट. हमेशा हम लोग आते ही यहाँ पर कुछ ना कुछ नया ऑर्गेनाइज करते रहते हैं, तो अच्छा एक्सपीरियंस है ये एडवेंचर का, इनका वाटर पार्क का. ઇન ઓર્બિટ મોલે ઘણું સારું કામ કર્યું છે બાળકો માટે. આજે આ રીતે જે ગેમ ઝોન જેવું નાનું એવું વેકેશન ચાલે છે તો એ માટે જે કર્યું છે તો બાળકો સારું એવું એન્જોય કરે છે. એક્ટિવિટી જેવું છે, સારું છે. આજે હા, આજે ઘણું સારું લાગ્યું આવીને, કારણ કે અત્યારે ગરમી વધારે છે તો બીજે ક્યાંય જવાય એવું છે નહીં, તો ઇન ઓર્બિટમાં સારું છે. ફેસિલિટી બી સારી છે બધી. વડોદરામાં પોલીસને બાળ લગ્નની માહિતી આપી હોવાની શંકા રાખી સિનિયર સિટીઝન પર 3 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. વડોદરાના બરાનપુરાના ચુનારાવાસમાં રહેતા ગોપાલભાઈ ચુનારા દરજી કામ કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તે સયાજી હોસ્પિટલની સામે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પંચમાં સહી કરવા ગયા હતા. તે સહી કરીને ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતા હતા, ત્યારે અસામાજિક તત્વોએ ગોપાલ ચુનારા પર હુમલો કર્યો હતો. તેમને તું બાળ લગ્નની માહિતી પોલીસને કેમ આપે છે કહી માર મારતા ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગોપાલભાઈને સૌપ્રથમ સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 12 દિવસની સારવાર દરમિયાન ગોપાલભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસની કાર્યવાહીને લઈને પરિવારજનોએ ગોપાલભાઈ ચુનારાના મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો. રાવપુરા પોલીસે શરૂઆતમાં મારામારી અને પાછળથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ હવે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાવપુરા પોલીસે 2 ભાઈઓને ઝડપી પાડ્યા હતા. જતીન ચુનારા અને ગૌતમ ચુનારાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃત ગોપાલભાઈ ભાજપ ઓબીસી સેલના મહામંત્રી હતા. ગોપાલભાઈ પૂર્વ સ્પીકર અને પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત હતા. ગોપાલભાઈ પર અગાઉ પણ હુમલા થયા હતા. અનેક ફરિયાદો કરવા છતાં પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ થયા છે. જે આ બનાવ છે એ પ્રાથમિક રીતે જોવા જઈએ તો 9/5/2024નો બનાવ છે. જે તે વખતે આ બનાવ બન્યો છે અને જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તે પ્રમાણે એણે એમ જણાવ્યું હતું કે જે અમારા આરોપી છે અને એની સાથેના બીજા 2 માણસોએ એના પર હુમલો કર્યો હતો. જે તે વખતે આ ફરિયાદ નોંધ કરવામાં આવી હતી અને અમારા ઇન્વેના માણસે તપાસ કરી હતી ત્યાં જઈને, ત્યારે આ માણસ સંપૂર્ણ ભાનમાં હતો અને ત્યાં દવાખાનામાં દાખલ થયેલો હતો. એણે જે આ ફરિયાદ આપી છે એના મુજબ છે એના પાસે કે આ જે અમારો આરોપી છે અને બીજા 2 માણસોએ એના પર હુમલો કર્યો છે અને એ હુમલામાં એને તે વખતે કોઈ પણ નુકસાન જણાયું નહોતું અને ખાલી દવાખાનામાં દાખલ હતો. તે બાદ એસએસજી હોસ્પિટલમાં એમને મગરપુરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ જે મરણ જનાર છે એ અનકોન્શિયસ છે. એ બાદ અમે અમારી આગલી કાર્યવાહી કરીને જે કાયદાની યોગ્ય કલમો છે એ લગાવેલી હતી. એ દરમિયાન જે આરોપીઓ છે એની શોધખોળ ચાલુ હતી. બાદમાં આજે એટલે કે 21 તારીખે આજે અમારા જે ફરિયાદી ભાઈ હતા એ ફરિયાદીનું છે આજે મૃત્યુ થયેલ હતું. એટલે અમે 302 એડ કરીને આગળની કાર્યવાહી કરેલી છે અને જે કંઈ બી આરોપીઓ હતા એ બંને અમે પકડી પાડેલ છે. બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇન્વોલ્વ હતા. જે આરોપીઓ છે એમને બંદૂક એવું હતું કે ઘણીવાર આ બાળ લગ્નોમાં કંઈક ઇન્વોલ્વ હતા અને બાળ લગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મન દુઃખ આ 2 ભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમને ત્યાં એમણે માર મારેલ હતો અને એ મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી સિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું હતું. ઈજામાં જે પ્રમાણે અમને જે તે વખતે ફરિયાદીએ જણાવ્યું હતું એ કે અમને એક પ્લાસ્ટિકનો પાઇપ છે એ મારેલ હતો એમ જણાવેલ હતું.
અત્યાર સુધીમાં અમે 2 આરોપીઓની ધરપકડ કરેલી છે. હવે અમારે જે આ જે ગુનો છે એની હજુ તપાસ ચાલુ હોય એના નામ જણાવી શકું એમ નથી. એમ જાણવા મળેલ છે કે એમના કંઈક દૂરના સગા છે એમણે આ કરેલ છે અને એની અત્યારે અમને કોઈ માહિતી નથી. વડોદરા મહાનગરપાલિકાએ હીટવેવને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી માર્ગદર્શન આપી અગત્યની સૂચનાઓ જાહેર કરી છે. રાજ્યના વિવિધ શહેરોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના પગલે 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે જણાવ્યું હતું કે 34 જેટલા જાહેર સ્થળો પર વોટર કુલર કાર્યરત કરવામાં આવશે તો શહેરના તમામ હેલ્થ સેન્ટરો બપોરના સમયમાં ચાલુ રાખવામાં આવશે. દરેક સેન્ટર પર મફત OSR ઉપલબ્ધ કરવામાં આવશે તથા ક્લોરિફાઈડ ડોક્ટર્સ ઉપલબ્ધ રહેશે. મહાનગરપાલિકાના તમામ વિભાગોના કોન્ટ્રાક્ટરોએ બપોરે 1 થી 4 દરમિયાન મજૂરોને રિસીસ આપવાની રહેશે. બાંધકામ અને ઔદ્યોગિક એકમોના મજૂરોને પણ બપોરે 1 થી 4 રિસીસ આપવાની તાકીદ કરવામાં આવી છે. ડોક્ટર શીતલ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોન થાય તેવા સંજોગોમાં દર્દીને ઠંડા પાણીથી પડાલેલા ટુવાલ અથવા તો બરફના છીણ ભરેલો ટુવાલમાં લીપીટી તાત્કાલિક દવાખાને ખસેડવા જણાવ્યું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે. આવનારા 5 દિવસ માટે હીટવેવની આગાહી છે. ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ CHC PHC બપોરના સમય પણ ચાલુ રાખવામાં આવશે. તમામ CHC PHC ખાતે ORS કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે. વડોદરામાં 34 જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે. એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે. ખાસ કરીને IEC મટીરિયલ કે જેનાથી પેમ્ફલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે. વડોદરા શહેરના તમામ LED TV પર આની આગાહી અને જે IEC મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે. ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે. કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે. ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં. જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ. કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે, દરેક નાગરિકો બહાર નીકળે તો કોટનના લૂઝ કપડાં પહેરે, માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે. ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે. કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ, ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ. જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાંયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ. ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ. કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટથી પણ રાહત મળતી હોય છે. ખાસ કરીને ટી, કોફી, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંક ને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ. ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડભોઈથી શિનોર જતા તેમજ કંડરેટ જતા પોર બ્રાન્ચ કેનાલમાં પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. નર્મદા નિગમની ગંભીર બેદરકારીને કારણે રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ ડભોઈ નગરના પોર બ્રાન્ચ કેનાલ પર જોવા મળી રહી છે. 2 સ્થળો અને નર્મદા નિગમ દ્વારા મુખ્ય માર્ગો ઉપર બનેલા બ્રિજ અને કેનાલને જોડતા રસ્તા ઉપર પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. ડભોઈથી સાદોદ અને શિનોર તેમજ રાજપીપળાથી આવતા વાહનો
ડભોઈ શિનોર 4 રસ્તા નજીક આવેલ પોર કેનાલ પાસે બ્રિજ ઉપર પ્રોટેક્શન વોલ અભાવ હોવાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ડભોઈથી કનરેજ જતા આ જ કેનાલ ઉપર પ્રોટેક્શન દિવાલનો અભાવ છે, જેને કારણે રાત્રિ મુસાફરી કરતા વાહન ચાલકોને કેનાલના ખાબકી જવાનો ભય રહેલો છે. નર્મદા નિગમ દ્વારા વહેલી તકે નર્મદા કેનાલની બાજુમાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરમાં આજરોજ ગરમીનો મહત્તમ પારો 44 ડિગ્રીએ પહોંચતા નગરનું જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. ડભોઈ પંથકમાં આજરોજ સૂર્યોદય થતાની સાથે સૂરજદાદાએ સીધા જ કિરણોના વાર ધરતી પર કરતા તાપમાનનો લઘુત્તમ પારો 30 ડિગ્રીથી શરૂ થયો હતો, જે પારો બપોરના 12 કલાક સુધી તો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને ધીમે ધીમે આ પારો 44 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો હતો, પરંતુ તેની અસર 46 ડિગ્રી જેવી લાગતી હતી. પરિણામે નગરવાસીઓને આકરા તાપમાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સમસાન ભાસતા જોવા મળ્યા હતા. ન છૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળનારા યુવા ધન કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બુકાની બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા, જ્યારે નગરનો મોટાભાગનો વર્ગ તાપથી બચવા માટે કકની ચિંતાઓ પ્રજા પર જોવા મળી રહી છે. પોતાના ઘરોમાં જ એર કન્ડિશનર, કુલરો તેમજ પંખા જેવા ઇલેક્ટ્રિક સાધનોના સહારે પોતાના ઘરના બારી બારણા બંધ કરી અને ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા. સૂરજદાદાએ આજરોજ આકરા સ્વરૂપ ધારણ કરી લેતા ડભોઈ પંથકમાં જનજીવનની સાથે વેપાર ધંધા પર પણ સીધી અસર જોવા મળી હતી. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. મુજમવડાના રહીશોએ અકોટા સબ ડિવિઝન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દાંડિયા બજાર જંબુબેટ ખાતે શ્રી રામદેવ પ્લાઝામાં આગ લાગવાના 5 દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો બંધ રહેતા રહીશો અને વેપારીઓ જીવીની સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મકરપુરાના વણકરવાસમાં પાણીના પ્રશ્નને લઈ સ્થાનિકો ત્રાહિમામ. સ્થાનિકોએ એકત્રિત થઈને તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ. વહેલી તકે સમસ્યા નિરાકરણની કરી માંગ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.